આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી મળ્યા છે। સુરતના પાલ વિસ્તારમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા। ડોક્ટરે પૂર ઝડપે કાર હંકારી અકસ્માત કર્યો। ઓવરસ્પીડ કારે 2 બાઇક અને ટેમ્પોને અડફેટે લીધા। કારની અડફેટે 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। અકસ્માત પછી રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી। પોલીસે કાર ચાલક ડોક્ટર વિરલકાંત ચૌધરીની ધરપકડ કરી છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા। ધ્રુવ, અકસ્માતનો આ બનાવ છે, એક તબીબે અકસ્માત કર્યો, આખો મામલો શું, માહિતી શું? બિલકુલ, સુરતના પાલ ઉમરા બ્રિજ પરની આ ઘટના છે, જ્યાં ગત મોડી રાત્રે એક જે ડોક્ટર જે છે, ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી, જેઓ પોતાના જે ફોર વ્હીલ ગાડી છે તેના માધ્યમથી તેઓ જઈ રહ્યા હતા, ઘર તરફ જઈ રહ્યા હતા, અને આ જ દરમિયાન જે છે તે અકસ્માત સર્જ્યો હતો, જેમાં ઓવર સ્પીડમાં તેઓ ગાડી ચલાવી રહ્યા હતા અને એક ટેમ્પો અને 2 બાઇક ચાલકને અડફેટે લીધા હતા, જેમાં 5 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં 3 જેટલી મહિલા અને 3 મહિલા અને 2 પુરુષને અડફેટે લેતા તેમને ઈજાઓ પહોંચી છે, ગંભીર ઈજાઓ પણ પહોંચી છે, કેટલાકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। અને આ બાબતે જે પાલ પોલીસ છે તે ઘટના સ્થળે મોડી રાત્રે પહોંચી હતી। વાહન ચાલક જે વિરલકાંત ચૌધરી છે ડોક્ટર, તેની અટકાયત પણ કરી હતી। સાથે સાથે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ક્યાંક આ ડોક્ટરને ચાલુ ગાડીએ ખેંચ જેવી આવ્યું હતું અને તેના કારણે તે સંતુલન ગુમાવ્યું હતું અને તેને આ પ્રકારે અકસ્માત સર્જ્યો હતો। કાર જે છે તેમની બારડોલી પાર્સિંગની હતી, DJ 19 AM 8976 નંબરની આ જે કાર હતી, એ કાર તેઓ ચલાવીને જઈ હતા અને આ પ્રકારે તેઓ અકસ્માત સર્જ્યો હતો। આ ડોક્ટર જે છે તે 3 જગ્યાએ પોતાની સેવા આપી રહ્યા હતા। લાઇફલાઇન હોસ્પિટલ જે મોરાપાગડ ખાતે આવી છે, ત્યારબાદ જે વિનાશ હોસ્પિટલમાં અને અશક્તા આશ્રમ ખાતેની જે હોસ્પિટલ આવી છે લાલ દરવાજા, ત્યાં તેઓ વિઝિટિંગ ડોક્ટર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે। જી ધ્રુવ, માહિતી બદલ આભાર।